કાર્બન અને તેના સંયોજનો. તો કાર્બન છે ઈ કેટલામો ક્રમ ધરાવે છે પરમાણુ ક્રમાંકમાં, પછી એનો પરમાણુ ક્રમાંક, પરમાણુ ક્રમાંક, પછી ઇલેક્ટ્રોન રચના. તો આ બધું કઈ રીતના છે? તો આપણે કોઈ પણ જોઈ ગયા કે પરમાણુ હોય તો પરમાણુની અંદર એની ઇલેક્ટ્રોન રચના તો કઈ રીતના હોય. આપણે એક સૂત્ર જોયું હતું કે હાઈલી બેબોકાના એમાં એની અંદર આ જે કાર્બન તત્વો છે એનો પરમાણુ ક્રમાંક કેટલો આવે છે? 13. તો એનો પરમાણુ ક્રમાંક 6 આવે છે. તો આ જે કાર્બન જે પરમાણુ ક્રમાંક 6 આવે છે તેના આધારે તેના વિવિધ રૂપો અથવા તો તેના અપર રૂપો કહેવાય. તો એવી રીતના કાર્બન અને તેના સંયોજનો, કાર્બન અને તેની સાથેના સંયોજનો કેવી રીતના થાય છે તે આપણે ધાતુ અને અધાતુમાં જોઈ ગયા તેમ કે એની અંદર કેવી રીતે કાર્બન કે એની અંદર CH3OH છે, CH2 CSOH એવી રીતના, પછી NaS4OH. આ જે NaS4OH છે જે કાર્બનનું સંયોજન નથી. જ્યારે કાર્બન એની અંદર રહેલો હોય મીન્સ કે જે C, આ કાર્બનની સંખ્યા છે C, તો CH4OH આવી રીતના જે અંદર કાર્બન રહેલો હોય તે, પછી CH4 CH6 અને CH8 આવી રીતના જે પણ સંયોજનની અંદર કાર્બન રહેલો હોય તો તેને શું છે કે કાર્બનના સંયોજનો છે. કે કાર્બન સાથે શું જોડાયેલા હોય તેને કાર્બનના સંયોજનો કહેવામાં આવે છે. હવે આની ઉપરછલ્લી માહિતી કે સામાન્ય એની શું કહેવાય પ્રસ્તાવના, કે કાર્બનની પ્રસ્તાવના અને તેના સંયોજનોની પ્રસ્તાવના. તો આપણે જોયું કે અનેક સંયોજનો આપણે આગળ જોઈ ગયા, જેમ કે એસિટિક એસિડ છે, આ બધા જેવો છે તો કાર્બનની અંદર વિવિધ સંયોજનો હોય છે. હવે તમારે શું કરવાનું છે? પ્રસ્તાવનાની અંદર એક જે ધાતુ છે તો શેની કાર્બનની બનેલી હોય તે, એમાં છે ધાતુ, ધાતુની બનેલી વસ્તુ, પણ એમાં વધુ પ્રમાણમાં કાર્બનનો ઉપયોગ થયેલો હોય તેવી. આ કોષ્ટક છે આખું કે પહેલું છે ધાતુની બનેલી વસ્તુ. ધારો કે રોજિંદા જીવનની અંદર આપણે જોઈએ છીએ કે ધાતુની બનેલી વસ્તુ છે જેની અંદર કાર્બનનો વધારે પ્રમાણમાં ઉપયોગ થયેલી હોય તે વસ્તુને અહીંયા લખવાની છે રોજબરોજની અંદર અથવા તો રોજિંદા જીવન. કે રોજબરોજની અંદર વપરાતી જે ધાતુની વસ્તુ છે જે કાર્બનની બનેલી છે અથવા તો કાર્બન વસ્તુનો જેનો ઉપયોગ વધારે થાય છે એ ધાતુના અહીંયા નામ લખવાના છે. પછી બીજું છે કાચી માટી, કાચી માટીની બનેલી વસ્તુ. કે જેમાં એનો કાર્બનનો ઉપયોગ થયેલો હોય છે એનું તમારે અહીંયા લખવાનું છે. અને અન્ય વસ્તુ જે આ બંનેમાંથી ન હોય પણ એમાં કાર્બનનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થયેલો હોય છે. તો આવી રીતના આખું કોષ્ટક બનાવવાનું છે કે રોજબરોજની આખી પ્રવૃત્તિ છે. આખી પ્રવૃત્તિમાં પહેલું છે કે રોજબરોજની અંદર વપરાતી કાર્બનની ધાતુઓ અને માટીની બનેલી વસ્તુ, જે વસ્તુ છે એ વસ્તુને આ કોષ્ટકની અંદર વર્ગીકરણ કરવાનું છે. એમાં પહેલું છે કે ધાતુની બનેલી વસ્તુ, જે કાર્બન છે એનો ઉપયોગ થયેલી હોય એવી ધાતુની બનેલી વસ્તુને બધી આ કોષ્ટકમાં લખવાની. પછી જેમાં કાચી માટીની બનેલી જે વસ્તુ છે એ વસ્તુ બધી આ કોષ્ટકમાં પણ કનો કાર્બનનો ઉપયોગ થયેલી હોય તેવી. હવે આ બંને ન હોય, ધારો કે ધાતુની બનેલી પણ ન હોય અને માટીની બનેલી પણ ન હોય, એના સિવાયની જે કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુને આ અન્ય ખાનામાં લખવાની રહેશે. આ તમારે પોતે ઘરે બનાવતા હોવાનું છે આખું કોષ્ટક. કે આપણે સવારે જાગવી ત્યારથી લઈને આખા દિવસ સુધીમાં આપણે જે કાંઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, ધાતુ હોય તો ધાતુ, પછી માટીની બનેલી વસ્તુ હોય તો માટીની બનેલી વસ્તુ, અને અન્ય કોઈ પણ ધાતુ અધાતુ જે કાંઈ હોય તે તમારે
આ કોષ્ટક આખું પૂર્ણ કરતાનું રહેશે કે જેમાં કાર્બનનો વધારે પ્રમાણમાં શું થાય ઉપયોગ થયેલો હોય છે. કાર્બનનો ઉપયોગ એટલે શું કે એના સંયોજનો પણ એની અંદર આવી જાય. એવી રીતના વિવિધ વસ્તુઓ તમારે અહીંયા લખવાની રહેશે. હવે પછી આગળ જોઈએ. જો કે અંતિમ ખાનામાં એટલે અન્ય વસ્તુ જે હતી તેમાં આપણે વસ્તુઓ તરફ જોઈએ તો એક કરતા વધારે પણ વસ્તુઓ આવી શકે છે જે અન્ય ખાનાની અંદર લખવાની રહેશે. એ આપણે કાર્બનના સંયોજનો પણ હોઈ શકે. કોઈ પણ વસ્તુ હોય તો અન્ય ખાનાની અંદર કાર્બનના સંયોજનોને પણ લખવામાં આવે છે. તેની અંદર અન્ન આવે, કપડા આવે, દવા આવે, પછી વિવિધ પુસ્તકો અને વિવિધ વસ્તુઓ પણ આવી શકે કે જેમાં કાર્બનનો વધારે પ્રમાણમાં ઉપયોગ થયો હોય. તો આવી રીતના અન્ન, કપડા, પછી અન્ય વસ્તુ, દવાઓ જેમાં કાર્બનનો ઉપયોગ થતો હોય, ધારો કે ધાતુ હોય તો ધાતુની અંદર લખવાનો, કાચી માટીની બની હોય તો કાચી માટીની, અથવા તો અન્ય વસ્તુની અંદર આવતી હોય તો અન્ય વસ્તુમાં લખવાનું રહેશે. આવી રીતના પછી એને કીધું છે કે તમામ સર્વતોમુખી તત્વ કાર્બન પર આધારિત છે. કયા કયા? અન્ન છે, કાપડ છે, પછી દવા છે. આ બધા કાર્બન તત્વો ઉપર આધારિત છે કે જે કાર્બનના સંયોજનો તે કહેવામાં આવે છે. હવે સાબુ પણ આપણે કાર્બનના તત્વની અંદર પણ લઈ શકીએ છે કે સાબુ કાર્બનનું એક પ્રકારનું તત્વ છે જેની અંદર ગ્રેફાઇટ આવશે, હીરો આવશે, પછી અન્ય અપરૂપો જેના જે કાર્બનના અપરૂપો છે તે પણ આવે છે. જેમ કે બકીબોલ એ પણ કાર્બનનું એક અપરૂપ પણ ગણવામાં આવે છે. એની અંદર ગ્રેફાઇટ પણ આવશે અને હીરો પણ આવી શકે છે. બકીબોલને પણ લઈ શકો છો. હવે આવી રીતના એના અપરૂપો પણ લઈ શકાય છે. તો વધુમાં તમામ સજીવોની સંરચનામાં કાર્બન પર આધારિત છે કે કોઈ પણ સજીવ છે એની સંરચના એટલે જે આખી રચના બને છે, સંરચના એટલે આખું જે શરીર અથવા તો આખું જે કઈ આજુબાજુનું બને છે તે એની રચના કોના? કાર્બન તત્વો ઉપર આધારિત છે. હવે પૃથ્વીના પોપડામાં અને વાતાવરણમાં હાજર કાર્બનની માત્રા ખૂબ જ અલ્પ છે. જેમ ખનિજ સ્વરૂપે કાર્બન કેટલો છે? પૃથ્વીના પોપડાની અંદર ખનિજ સ્વરૂપે એ ખનિજ સ્વરૂપમાં કાર્બન કેટલો છે? એનું પ્રમાણ 0.02% છે. આ ખનિજ સ્વરૂપે જે પૃથ્વીના પોપડાની અંદર ખનિજ સ્વરૂપે રહેલો કાર્બન છે જેનું પ્રમાણ 0.02% છે. જ્યારે પૃથ્વીના પોપડાની અંદર અથવા તો વાતાવરણની અંદર પૃથ્વીના વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ કેટલો? 0.03% રહેલો છે. કે કાર્બન જે પૃથ્વીના પોપડા છે એની અંદર ખનિજ સ્વરૂપે કાર્બન 0.02%. આ ખનિજ સ્વરૂપમાં કાર્બન કોલસામાં પણ આવી શકે, વિવિધ ખનિજની અંદર પણ સ્વરૂપે હોઈ શકે. જેમ કે કોલસો એ કાર્બનનું શું છે? સ્વરૂપ જ છે. તો એ પણ એની અંદર ખનિજ સ્વરૂપે પણ લઈ શકાય છે. તો આવી રીતના પૃથ્વીના વાતાવરણની અંદર જે આપણે આજુબાજુ એટમોસ્ફિયર કહેવાય છે તે એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જે CO2 ને કાર્બન એટલે C, CO2 નું પ્રમાણ 0.03% લેવામાં આવે છે અથવા તો 0.03% હોય છે. આ બંને યાદ રાખવાના કે પૃથ્વીના પોપડાની અંદર ખનિજ સ્વરૂપે જે કાર્બન રહેલો, તમને પૂછે કે ખનિજ સ્વરૂપે જે કાર્બન રહેલો છે તેનું પ્રમાણ પૃથ્વીના પોપડામાં કેટલું છે? 1 માર્કમાં પૂછી શકે, આ પણ 1 માર્કમાં પૂછી શકે. હવે આ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ આપણને વિવિધ સ્વરૂપે જેમ કે કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ એમાં કાર્બન સ્વરૂપે પણ આવી જાય છે. કે આ કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન સ્વરૂપમાં પણ આવી જાય છે. મેં તમને કોલસાનું ઉદાહરણ કીધું તે કોલસો એ કાર્બનનું એક કેવું છે? રૂપક છે, જે ખનિજ છે. હવે
આના આધારે કાર્બનમાં બંધન અને સહસંયોજક બંધ અને સહસંયોજક બંધ આખો પ્રશ્ન જો કાર્બનનો છે પણ એની અંદર રહેલું બંધન અને સહસંયોજક બંધ. સહસંયોજક બંધ એટલે એકબીજા સાથે કાં તો ઇલેક્ટ્રોનની આપ-લે કરીને એકબીજા સાથે જોડાય એને સહસંયોજક બંધ કહેવાય છે. આખું બંધન ધારો કે કોઈ પણ કાર્બન હું O2 કાર્બનની અંદર હું લઉં છું એક તત્વ લઉં છું કાર્બનના અપરોપો જે આવે છે એની અંદર સહસંયોજક બંધ કઈ રીતના બને છે તે C લેવી કાર્બન કાર્બન તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના કાર્બનની ઇલેક્ટ્રોન રચના કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6 નો આવડે તો ગણી લેવાના સૂત્રની આધારે આ ઈ 2 ગો કા એટલે કાર્બનનો કેટલો 6 ક્રમાંક આવે એના આધારે એની ઇલેક્ટ્રોન રચના તો પહેલી કક્ષાની અંદર હંમેશા કેટલા 2 ઇલેક્ટ્રોન સમાય જ્યારે એની પછીની કક્ષાની અંદર કેટલા આવે 8 આવે પણ અહીંયા કેટલા વધ્યા આવે 4 વધ્યા તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન હોય શકે. તો આવી રીતના કાર્બન કાર્બન કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે કાં 4 ઇલેક્ટ્રોન મેળવે કાં તો 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અથવા તો સહસંયોજક બંધ બનાવીને તે કાર્બન પોતાની અષ્ટક રચના પૂર્ણ અષ્ટક રચના એટલે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે પોતાના ઇલેક્ટ્રોન કાં તો મેળવતા હોય કાં તો ગુમાવતા હોય કાં તો એની ભાગીદારી કરતા હોય છે. હવે આવી રીતના આપણે જોયું છે CH CC બોન્ડ C ડબલ બોન્ડ C બોન્ડ C ટ્રિપલ બોન્ડ C આવી રીતના કાર્બનના વિવિધ બંધ આવેલા હોય છે જે કાર્બનને એની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોનની જરૂર હોય એના આધારે એ બંધ બનાવતા હોય છે. હવે આપણે આગળ જોઈએ આ કાર્બન છે એના સંયોજનોના ઉત્કલન બિંદુ કોના પણ સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય અને ગલન બિંદુ પણ ઊંચા હોય છે. પછી જો કાર્બનનું દ્રાવણ અથવા તો એનું કોઈ પણ તત્વ અથવા કોઈ પણ તત્વ કે દ્રાવણ કે એનું કોઈ પણ તત્વ જે પીગળેલા સ્વરૂપે હોય કે કોઈ પણ કાર્બનનું દ્રાવણ લે અને જે વસ્તુ અથવા તો ધાતુ છે એ પીગળેલા સ્વરૂપે હોય તો તે વિદ્યુતનું વહન કરશે. આ યાદ રાખો કે સંયોજનોના કે કાર્બન જે છે એનો નહીં પણ આખું જે સંયોજન બને છે એના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે ગલન બિંદુ પણ ઊંચા હોય છે. હવે દ્રાવણ કે પીગળેલા સ્વરૂપનું જે કાર્બન હોય તે વિદ્યુતનું વહન કરતું હોય છે. આપણે જોયું હતું કે વિદ્યુત વિભાજનની પદ્ધતિની અંદર આ બે મેં ગ્રેફાઇટ લીધા હતા અહીંયા કોઈ પણ દ્રાવણ લઈ લીધું હતું અહીંયા ધારો કે દ્રાવણ HCl છે અથવા તો ગમે લઈ લો પાણી પણ લઈ શકો પણ કેવું કઠિન પાણી નહીં જે આપણા ઘરમાં વપરાય છે તે સાદું નળમાં. આ બે ગ્રેફાઇટ છે એ કાર્બનના અપરૂપ છે જે કાર્બનના બનેલા છે. તો આ બંને એક પ્રકારની ખનિજ કહી શકાય કે ગ્રેફાઇટ છે એક પ્રકારની કેવી ખનિજ છે તો ઈ વિદ્યુતનું વહન કરશે. અંદર વિદ્યુત વિભાજનની પદ્ધતિની મદદથી જ્યારે આપણે એને કોઈ પણ પ્રકારની બેટરી અથવા તો વીજભાર આપવામાં આવે છે ત્યારે
તે વિદ્યુતનું વહન કરે છે. તો આના આધારે એ નીતિ થઈ ગયું કે કોઈ પણ દ્રાવણની અંદર કે પીગળેલા સ્વરૂપે તે કાર્બન વિદ્યુતનું વહન કરતી હોય છે. જ્યારે આની અંદર વિદ્યુતનું વહન થાય છે ત્યારે કોઈ પણ એક ગ્રેફાઇટ ખવાઈ જાય છે અથવા તો એનું ખવાણ થાય છે. આપણે આમ કેવી સિમ્પલ ભાષામાં ચારણ, કોઈ એનું એક પ્રકારનું ચારણ થયું કહેવાય, જેના કારણે એક ગ્રેફાઇટમાંથી બીજા ગ્રેફાઇટની અંદર વિદ્યુતનું વહન થતું હોય છે. આપણે આની અંદર લોખંડના સળિયા પણ લઈ શકીએ છીએ કે લોખંડના સળિયા લીધા હોય તો કેમ વિદ્યુતનું વહન થાય છે. એવી રીતના કાર્બનના સળિયા લેવામાં આવે, કાર્બનના મીન્સ કે ગ્રેફાઇટના સળિયા લેવામાં આવે જે કાર્બનના બનેલા હોય છે, તો તે પણ વિદ્યુતનું વહન કરતા હોય છે. હવે તમે આ ગ્રેફાઇટ તમે પેન્સિલની અંદર, આપણે પેન્સિલની અંદર જોયું છે કે ગ્રેફાઇટ રહેલો હોય છે. આપણે જ્યારે અણી કાઢીએ છીએ તે એની સાઈડની ટોચ અને બે બાજુથી અણી કાઢી નાખો, પછી એને એક બેટરી અથવા તો સેલ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને એક ગલોપડી જોડવામાં આવે છે. જ્યારે એ ગલોપડીને એના સાથે જોડવામાં આવશે તો શું થયું કે એ વિદ્યુતનું વહન કર્યું છે. તો આના આધારે શું કહી શકાય કે જે ગ્રેફાઇટ છે એ કાર્બનનું કેવું છે અપરૂપ હોવાને કારણે પણ તે વિદ્યુતનું વહન કરે છે. આ પણ એક છે. બીજું છે કોઈ પણ પલાળેલો ભીનો કોલસો જે ખાણમાંથી નીકળે છે તે આ કોલસાને જ્યારે એને બેટરીના બંને છેડા આપવામાં આવે અને બલ્બ સાથે જોડવામાં આવે તો તે પણ કોલસો જે ભીનો કોલસો છે તે વિદ્યુતનું વહન કરશે. તો આના આધારે એક નક્કી થયું કે તે વિદ્યુતનું તો વહન કરે છે. હવે આ જો એના આધારે આયની સંયોજનના બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપવા માટે વિવિધ સંયોજનોના એને ઉદાહરણ આપેલા છે. એના આધારે એ સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એનું આખું કોષ્ટક આપેલું છે. જેમ કે મેં કાલે કીધું હતું, આપણે એસિડ બેઝ અને ક્ષારની અંદર જોઈએ કે એસિડિક એસિડ, તો આવા એસિડ છે એનું આખું કોષ્ટક અને એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એ કાર્બન સ્વરૂપે રહેલા છે, જેના તત્વો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ એમાં છે પેલું એસિટિક એસિડ. એનું રાસાયણિક સૂત્ર CH3COOS. આ યાદ રાખવાનું કે આ કઈ રીતના C પછી એની આજુબાજુ ત્રણ હાઇડ્રોજન, પછી છે કાર્બન પાછો, પછી O અને OH, O સાથે અને ડબલ બોન્ડ OH. આવી રીતના પણ લખી શકો છો કે એસિટિક એસિડને દર્શાવવા માટે આ એક પદ્ધતિ જે આપણે જોઈશું આગળ કે કઈ રીતના એને દર્શાવવામાં આવે છે. તો આ એસિટિક એસિડનું અત્યારે તો ખાલી નામ જ યાદ રાખવાનું છે કે એસિટિક એસિડ છે એનું અણુ સૂત્ર કયું તમને એમ કે રાસાયણિક સૂત્ર CH3 C ડબલ બોન્ડ C ડબલ OS. તો હવે એનું ગલન બિંદુ જે આપણે પ્રયોગશાળામાં લેબની મદદથી આ એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નક્કી કરી શકતા હોઈએ છીએ. આ એસિટિક એસિડ પછીનું છે ક્લોરોફોર્મ. CsCl3. ક્લોરો એટલે ક્લોરીન જેવું જ છું, તો એમાં Cl તો આવશે જ કે ક્લોરોફોર્મ એનું રાસાયણિક સૂત્ર CsCl3. પૂછે તો તમારે કહેવાનું એનું ગલન બિંદુ 209. આ પૂછાય નહીં આંકડા, પણ આ તમારા અંદરના જે તત્વો છે એસિટિક એસિડ એનું રાસાયણિક સૂત્ર પૂછાય શકે. આ ગલન બિંદુને ઈ તમારે ખાલી જાણ ખાતર લેવામાં આવે છે કે તમને માહિતી આપે છે કે આ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કઈ રીતના ઊંચા હોય છે તેની માહિતી આપવામાં આવે છે. પછી ઇથેનોલ. ઇથેનોલનું CH3 CH2OS
આ આખો સમૂહ છે, OS આખો સમૂહ છે. હવે એનું ગલન બિંદુ 157 જ્યારે ઉત્કલન બિંદુ 351. પછી મિથેન CH4 એનું ગલન બિંદુ 90 અને ઉત્કલન બિંદુ 111. આવી રીતે વિવિધ તત્વો એની અંદર કાર્બન તો રહેલો છે જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ દર્શાવવામાં આવે છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ટેન, હેપ્ટેન, ઓક્ટેન, નોનેન ને ડીકેન. આ જે વિવિધ હું તમને તત્વો બોલ્યો એ તત્વોની અંદર કાર્બન રહેલો છે. આપણે આલ્કેન, આલ્કીન અને આલ્કલાઇન આ ત્રણ સમૂહ આવેલા છે. આલ્કેન, આલ્કીન અને આલ્કલાઇન. આ જે ત્રણ સમૂહ આવેલા છે તેની અંદર કાર્બન તો રહેલો છે. જેમ કે મિથેન તો કયો CH4, ઇથેન CH6. તો આવી રીતના આ આપણે આગળના જે ચેપ્ટર આવશે છેલ્લે આવે છે આ બધા, તો એની અંદર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન તો એની અંદર કાર્બન કઈ રીતના ગોઠવાયેલો હોય છે એની માહિતી આપવામાં આવશે. તો આ બધું જો પછી CH3SA કે મિથેન જો ઇથેન, મિથેન, ઇથેન, પ્રોપેન. પછી આવશે બ્યુટેન જે કાર્બનના 4 અણુ ધરાવે છે. તો આ બધા કેવા છે કે કાર્બનના સંયોજનો જે કાર્બન ધરાવે છે. હવે આલ્કેન, આલ્કીન અને આલ્કલાઇન એના વિશેનો આપણે વિસ્તૃત અભ્યાસ કરીશું પણ આવતા યુનિટની અંદર. આ બધા એના કેવા સંયોજનો હતા તત્વોના, તો એના આધારે એનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશેની માહિતી મેળવી. હવે પછીનું છે કે આવા બધા જે સંયોજનો છે એનું નિષ્કર્ષણ કઈ રીતના કરવામાં આવે છે, કે નિષ્કર્ષણ કઈ રીતના કરવું તેના વિશેની આપણે આગળ કે એસિડ, બેઝ અને ક્ષાર એની અંદર જોયું હતું કે કોઈ પણ કાર્બનનો ઉપરૂપ હોય એનું કઈ રીતના એસિડ બેઝની મદદથી પણ એનું નિષ્કર્ષણ અથવા તો નિવારણ કરી શકાય છે. હવે તમે જોવો છો કે ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે કે તત્વોની સંયોગીકરણ ક્ષમતા તે તત્વની સંયોજકતાની કોની કે જે તત્વ લીધું એની સંયોજકતાની આધારે એને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ હોય, ધારો કે C6S12 તો આ જે સંયોજકતાના આધારે કોઈ પણ એને કેવું હોય તો એની ઇલેક્ટ્રોન રચનાના આધારે એનો આખો આપણે દર્શાવી શકાય છે કે સંયોજન છે એને દર્શાવવું હોય તો એની ઇલેક્ટ્રોન રચનાની જરૂર પડે છે. હવે પછી જો આપણે ઇલેક્ટ્રોન રચનાને ઈ તો ધોરણ 9 માં ભણી ગયા છે કે પરમાણુ અને અણુ. પછી આવતું પરમાણુમાં પાઠ, તો એની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના કઈ રીતના કે K, L, M અને N કક્ષાના આધારે અથવા તો કક્ષકના આધારે તો એ કઈ રીતના નક્કી કરવામાં આવતી એ આપણે જોઈ ગયા છે કે કઈ રીતના ઇલેક્ટ્રોનની સંખ્યા કયા કયા કક્ષકમાં કઈ રીતના ગોઠવાય છે. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8 એવી રીતના ક્રમમાં કઈ રીતના 8 એવી રીતના 18 તો કઈ રીતના એ કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની રચના આપણને ગોઠવીએ છીએ તેનો આપણે અભ્યાસ ધોરણ 9 માં કરી ગયા છે. હવે જો કોઈ પણ તત્વ હોય તો એ તત્વની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલી જે બાહ્યતમ કક્ષા છે, એટલે બાહ્યતમ કક્ષા એટલે ધારો કે આ કોઈ પણ તત્વ અથવા એનું કેન્દ્ર લેવામાં આવે અને આજુબાજુ રહેલી એને ઇલેક્ટ્રોન રચના. હવે એની કક્ષાના આધારે જે બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોન રહેલા હોય તેના આધારે તેની શું સંયોજકતા નક્કી કરવામાં આવે છે કે ઈ કાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, કાં 1 ઇલેક્ટ્રોન ગુમાવે, કાં 3 ઇલેક્ટ્રોન ગુમાવે. 4 ઇલેક્ટ્રોન હોય તો શું કરે, કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. 5 ઇલેક્ટ્રોન 6 અને 7 તો એ શું કરશે કે ઇલેક્ટ્રોન છે જે એના આધારે ઇલેક્ટ્રોન મેળવવાની ઇલેક્ટ્રોન મેળવે તો એના આધારે શું થાય છે કે 1, 2 અને 3 બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય તો આ ઇલેક્ટ્રોન ગુમાવીને શું થશે તે ધનવીરભાઈ
હાઇડ્રોજન છે S પ્લસ હિલિયમ છે તો કઈ રીતના S-2 અથવા તો S+2 તો એના આધારે સહસંયોજક ગુણના આધારે કહી શકાય છે. આખો S2 અણુ બને તો XS તો એના વચ્ચે એક જ બોન્ડ આવેલો છે કારણ કે એની વચ્ચે સંયોજકતા કેટલી બે તો S એક આનો અને S એક આનો બે જોડાઈને S બંધ બને છે અને આખો અણુ S2 અણુ બનાવે છે. કે બે હાઇડ્રોજન જોડાઈને સંયોજાઈને S2 અણુ બને છે. આ નિશાની બંધ દર્શાવવા માટે વપરાય છે. હવે O2 છે O2 એને બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન કે આખો O2 અણુ બને છે S2 જોયો. હવે O2 અણુ એની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 8. જો એક ઓક્સિજન છે એની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 અને 6. બીજો જે ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા 1 2 3 4 5 અને 6. હવે આને કેટલા ઘટે આને 2 ઇલેક્ટ્રોન ઘટે અને આને પણ 2 ઇલેક્ટ્રોન ઘટે. તો શું કરવાનું કે આને જો 2 ઇલેક્ટ્રોન ઘટે અને આને પણ 2 ઇલેક્ટ્રોન ઘટે તો એકબીજાની શું કરશે ભાગીદારી કરશે. એટલે આ ઓક્સિજન અને આ ઓક્સિજન જો 2 ઇલેક્ટ્રોન આને આપે અને 2 ઇલેક્ટ્રોન આને આપે આ 2 ઇલેક્ટ્રોન આને આપે અને આ 2 ઇલેક્ટ્રોન આને આપે તો વચ્ચે કેટલા થઈ ગયા બંનેના 4 થઈ ગયા એકના 4 અને બીજાના 4. હવે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા 8 હોવા મહત્તમ તો આને બે જે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. હવે પછી કેટલા વધ્યા 1 અને 2 કેટલા થયા 6 થઈ ગયા 7 અને 8. હવે જો હું તમને ગણો આ 2 હતા એમનો આ પણ 2 હતા એમનો. હવે જે આ જે 2 ઇલેક્ટ્રોન હતા એ 2 ઇલેક્ટ્રોન અહીંયા મૂળ આવી ગયા. પછી આમાં પણ એવી રીતે કે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા અને આ 2 ઇલેક્ટ્રોન અહીંયા. હવે જે આ 2 ઇલેક્ટ્રોન હતા એને શું કર્યું કે એકબીજાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને O2 આખો અણુ બનાવ્યો. પણ જો આમાં કુલ ટોટલ કેટલા 4 થઈ ગયા. એટલે O ને દર્શાવવા માટે આવી રીતના પણ દર્શાવી શકાય છે કે એની અંદર ડબલ બોન્ડ રહેલા છે. આ S2 હતો તો એની અંદર એક બોન્ડ હતો અથવા તો બંધ હતો. જ્યારે O2 અણુની અંદર આપણને કે તો કેટલા બોન્ડ છે 2 બંધ રહેલા છે. બંધને દર્શાવવા માટે કોઈ પણ બંધને દર્શાવવો હોય તો એના માટે આ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે. આ યાદ રાખવાનું. હવે જોઈએ મેં તમને કાર્બનની વાત કરી હતી. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો છે 6. એની ઇલેક્ટ્રોન રચના કેટલી છે 2 અને 4. તો પેલો આખો કેવો હોય કાર્બનના આધારે તો C-4 અથવા તો C4- એવી રીતના પણ લખે છે. જે 4 ઇલેક્ટ્રોન મેળવે કેટલા ઉપર રહેલા કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો 4 ઇલેક્ટ્રોન મેળવે. શું કામ તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરવાના હોવાના કારણે કાં તો એ શું કરે કે આ તો 4 ઇલેક્ટ્રોન મેળવે તો બાહ્યતમ કક્ષા કેટલી આ 2 થઈ ગઈ. એ કેવી થાય તટસ્થ. એ પછી ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. તો 4 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન જો 4 ઇલેક્ટ્રોન મેળવે તો આ 4 વત્તા બીજા 4 તો બાહ્યતમ કક્ષા કેવી થઈ ગઈ 8 જે સંપૂર્ણ ભરાય જે તટસ્થ થઈ જાય છે. તો આના આધારે પણ એમ કહી શકાય જો 4 ઇલેક્ટ્રોન શું કરે છે કે મેળવીને જે કાર્બન છે જે 4 ઇલેક્ટ્રોન મેળવીને કેવો ઋણવીજભાઈ બને છે અથવા તો એનાયન આયન
સ્વરૂપે હોય છે એને એનાયન પણ કહેવામાં આવે છે કે આખો ઋણ વીજભારિત આયન સ્વરૂપે હોય છે જેને એનાયન કહેવાય છે. આપણે જોયું હતું કે 9માં આવતું એનાયન અને કેટાયન. જે ઋણ વીજભાર હોય અને એનાયન 10માં પણ આવી ગયું. જે ઋણ વીજભાર હોય એને એનાયન કહેવાય અને ધન વીજભાર હોય એને કેટાયન કહેવામાં આવે છે. તો આ ચાર ઇલેક્ટ્રોન શું કરવા કે મેળવીને C-4 બનાવે છે. તો એની સંયોજકતા કેટલી થઈ? -4. હવે બીજું છે આ તો 4 ઇલેક્ટ્રોન મેળવીને અથવા ગુમાવીને ગુમાવવામાં +4. ધારો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કેવો ધન વીજભારિત બને છે. જે ધન વીજભારિત બને છે એને કેટાયન કહેવામાં આવે છે. કે આ જે બાહ્યતમ કક્ષામાં કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા 4 ઇલેક્ટ્રોન રહેલા છે. કાં તો એને ગુમાવે, કાં તો મેળવે, કાં તો ભાગીદારી કરીને પોતે તટસ્થ થતો હોય છે. હવે આ જે 4 ઇલેક્ટ્રોન છે એ કેવા કરે કે ગુમાવી દે. 4 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે C+4 અથવા તો આને C4+ આવી રીતના પણ લખાય છે. તો આ 4 ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને પોતે કેવો થાય છે? ધન વીજભારિત બને છે. તો આ જે ધન વીજભારિત બને છે એને શું કહેવાય? કેટાયન કહેવામાં આવે છે. કાં તો પછી હવે 4 ઇલેક્ટ્રોન ની શું કરશે? ભાગીદારી કરીને કેવો સહસંયોજક બંધ બનાવે છે. હવે કાર્બન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા? 4. 1 2 3 4. બીજી કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા? 4. કાં તો કાર્બન એકબીજા સાથે જોડાઈને સહસંયોજક બનતી. એટલે જો આ 1 2 3 4 આ 1 2 આ એક આખો એને હું આવી રીતના અહીં લખું અને આ બીજો એને આ રીતના લખું. હવે આમાં પણ આવી એને ગુણાકાર અને આ પ્લસ. તો આખો જે છે ઈ કઈ રીતના? આવી રીતના. કાં તો ઈ પોતે સંયોજકતાના આધારે એકબીજા સાથે જોડાઈને સહસંયોજક બનતી શું કરે છે? બંધન બનાવે છે અથવા તો સહસંયોજક બંધ બનાવે છે. તો આ જો પછી જો કાર્બન બીજા કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે સહસંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પણ જોડાય છે. મેં તમને કીધું એમ કાં તો હું સહસંયોજક બંધથી જોડાય, કાં તો ક્ષાર મેળવે, કાં તો ગુમાવે, કાં તો સહસંયોજક બંધથી. એટલે સહસંયોજક બંધ એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને તે જોડાતા હોય છે. કાર્બનની આ જે છે કોઈ પણ તત્વ એના કેન્દ્રની અંદર બે પ્રકારના તત્વો રહેલા હોય છે. એક તો P+ અને N0. P+ એટલે પ્રોટોનને પોઝિટિવ લેવામાં આવશે અને ન્યુટ્રોનને તટસ્થ લેવામાં આવશે. એની આજુબાજુ જે રહેલા છે તે બધા E- જેને ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે. જે કેવો છે? ઋણ વીજભારિત છે. પ્રોટોન ધન વીજભારિત છે. આના આધારે ઇલેક્ટ્રોનની આજે કોઈ પણ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં રહેલા છે એના આધારે એની સંયોજકતા નક્કી કરવામાં આવે છે કે કઈ રીતના 1 થી 8 ક્રમની વસાહત કઈ રીતના એ પોતાની સંયોજકતા ધરાવે છે. કે 1 થી 3 છે તો શું કરશે? એ ગુમાવે. કે 1 2 અને 3 જેની સંયોજકતા રહેલી છે અથવા તો જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે ઈ ગુમાવીને કેવા ઋણ વીજભારિત અને આની પછીનો ચોથો ક્રમ છે એ ભાગીદારી. એકબીજા સાથે શું કરે? ભાગીદારી કરીને સહસંયોજક બને. પછીનો 5 6 ને 7 આ શું છે કે ઇલેક્ટ્રોન મેળવીને ધન વીજભારિત થતા હોય છે. આ યાદ રાખવાનું, ક્યારે ધન વીજભારિત થાય, ક્યારે ઋણ વીજભારિત થાય, ક્યારે તટસ્થ થાય. તો પોતાની બાહ્યતમ કક્ષા કેવી સંપૂર્ણ જાળવી રાખવા માટે અથવા તો અષ્ટક રચના પૂર્ણ કરવા માટે. હવે આના આધારે જો એક તમને ઉદાહરણ આપેલું છે કે સાદો અણુ જે હાઇડ્રોજન છે એને H2 અણુ કહેવાય છે. આનો પરમાણુય ક્રમાંક હાઇડ્રોજનનો પરમાણુય ક્રમાંક
એક અથવા તો પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ ક્રમાંક કેટલો 1 છે તો તેના આધારે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં આ હાઇડ્રોજનનો અણુ છે એની બાહ્યતમ કક્ષા એટલે ઇલેક્ટ્રોન રચનાની અંદર તેની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? એક ઇલેક્ટ્રોન રહેલો હશે કે જે હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન રહેલો હોય છે. તો આ જે કક્ષા છે એને k કક્ષા કહેવામાં આવે છે. આના પછીની ક્રમશઃ કક્ષા રહેલી હોય છે જે k l m અને n સ્વરૂપમાં કક્ષા રહેલી હોય છે. તેની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતના ગોઠવાતા હોય છે આ જોયું. તો જો કે આ k કક્ષા છે એ પહેલા ભરાય છે એની અંદર બે ઇલેક્ટ્રોન પહેલા k કક્ષા પર પછી k પછી l ઈ જો કક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી એની ઉપરની કક્ષામાં અથવા તો એની બાજુની એની પછીની કક્ષામાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે નહીં. ક્રમશઃ પહેલી કક્ષા ભરાય પછી બીજી કક્ષા ભરાય પછી ત્રીજી કે ડાયરેક્ટ સીધો આમ નહીં ભરાય કે પહેલામાંથી ત્રીજામાં ત્રીજામાંથી ચોથામાં એવી રીતના કોઈ કક્ષા ભરાતી નથી. ક્રમશઃ 1 2 અને 3 એટલે k l m અને n આ ક્રમશઃ કક્ષા ભરાતી હોય છે. કોની હોય? એ આખી ઇલેક્ટ્રોનના આધારે એની કક્ષા ભરાતી હોય છે. હવે પછી જો કે આપણને હાઇડ્રોજન પરમાણુ આપ્યો, હાઇડ્રોજન પરમાણુ જેની માહિતી મેં આપી દીધી કે પરમાણુ લેવી તો S2 આખો સ્વરૂપે લેવામાં આવે છે જેમાં હાઇડ્રોજનના એક ઇલેક્ટ્રોન બીજામાં પણ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન. હવે આ બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે કેવા બને છે? તટસ્થ બનાવતા હોય છે. આ એકબીજાની શું કરી? ભાગીદારી કરી. બે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. જો બાહ્યતમ કક્ષામાં કેટલા? બે ઇલેક્ટ્રોન થઈ ગયા. આમના પણ s ના બે ઇલેક્ટ્રોન અને આના પણ બે ઇલેક્ટ્રોન. એટલે આખો જે અણુ બન્યો જે S2 સ્વરૂપે હોય છે જેને S બોન્ડ S તરીકે પણ દર્શાવી શકાય છે. હવે પછી જો આપણને કઈ આપ્યો છે હાઇડ્રોજનના આધારે કે ઓક્સિજનનો મેં તમને કીધું એમ જ છે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા 6 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તો આ 6 ઇલેક્ટ્રોન છે એમાં એકબીજાના 4 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન બીજા ઓક્સિજનના અને 2 ઇલેક્ટ્રોન પહેલા ઓક્સિજનના શું કરશે? ભાગીદારી કરીને સહસંયોજક બંધની મદદથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે. અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોઈએ? 8. હવે આખો છે તો આવી રીતના સંયોજન સહસંયોજક બંધ બનાવો. પહેલા તો આપો તો એક આપવાનો હતો, આ બીજો આખો છે અષ્ટક રચના પૂર્ણ કરવા માટે બે ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે છે. જ્યારે હાઇડ્રોજનની અંદર એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અહીંયા બે ઇલેક્ટ્રોનની એટલે O ડબલ બોન્ડ O આવી રીતના એને દર્શાવી શકાય છે. પછીનો છે N2 અણુ, નાઇટ્રોજન અણુ કે નાઇટ્રોજન અણુની બાહ્યતમ કક્ષામાં રહેલી જે આનો પહેલો પરમાણુ ક્રમાંક જો આનો પરમાણુ ક્રમાંક મેળવવો હોય તો હાઈલી બે બો કાના એટલે કેટલો આવ્યો? કાર્બન પછીનો પણ કેટલો? 7મો ક્રમાંક. હવે આની ઇલેક્ટ્રોન રચના જોવી તો કેટલી? પહેલી કક્ષામાં 2 વયા ગયા. હવે 2 જાય તો અહીંયા કેટલા વધ્યા? 5 વધ્યા. હવે 5 જે વધ્યા બાહ્યતમ કક્ષામાં કેટલા? 5 ઇલેક્ટ્રોન. હવે જોઈએ આપણે નાઇટ્રોજન એની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન 1 2 3 4 અને 5. બીજો એવો નાઇટ્રોજનનો અણુ 1 2 3 4 અને 5. તો હવે જો આની બાહ્યતમ કક્ષામાં કેટલા? 8 ઇલેક્ટ્રોન થવા દો. આને કેટલા જોઈએ? 3. આ 1 2 3 4 5 થયા
6 7 ને 8 એટલે કેટલા ઇલેક્ટ્રોનની કુલ ટોટલ 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આને પણ 3 ની જરૂર પડે અને આને પણ 3 ની જરૂર પડે. તો આ 3 ઇલેક્ટ્રોન મેળવવાની જગ્યાએ એકબીજાને શું કરશે? ભાગીદારી કરતા હોય છે. એટલે આનો એક અને આનો એક, બીજાનો એક, ત્રીજાનો એક, પછી આનો આનો, આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તો જો આ અને આ બંને છે ભાગીદારી કરેલા બધાનો તો 3 ઇલેક્ટ્રોન અહીંયા અને 3 ઇલેક્ટ્રોન આના. બધાની 2 ઇલેક્ટ્રોન અહીંયા લખી નાખો. તો આની ભાગીદારી થઈ તો આખો જો આ રીતે આખો પરમાણુ બને છે. હવે આની અંદર આપણે જોવું હોય તો એને કેટલા બંધ છે? 1 2 અને 3. આ 1 આ 2 અને આ 3. તો n ટ્રિપલ બોન્ડ એ વડે દર્શાવવામાં આવે છે. અથવા તો આખો n2 અણુ બને છે. આ શું H2O2 અને M2 ની વાત. હવે એની થિયરી ખાલી જોઈ કે કઈ રીતના બંધ બને, એને આધારે કઈ રીતના છે. જો આપણને 60 માં પેજ ઉપર એકલ બંધ રસે તેને એક બંધની આકૃતિ આપણે 4.2 માં કોની હાઇડ્રોજનની બંધની આપણને આકૃતિ 4.2 માં દર્શાવેલી છે. જે પરમાણુ વચ્ચે રેખા દ્વારા દર્શાવવામાં આવે છે. જે રેખા દ્વારા દર્શાવી આખો બંધની નિશાની દર્શાવવામાં આવે છે. બંધની નિશાનીને આ સાઈન વડે દર્શાવવામાં આવે છે. જે ખાલી એક રેખા વડે દર્શાવવામાં આવે છે. પછી જો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? ક્લોરીન નો પરમાણુ ક્રમાંક અથવા તો પરમાણુ ક્રમાંક 17 છે. તો એને દર્શાવવા માટે કેવો દ્વિપરમાણુ કોષ્ટક અથવા દ્વિપરમાણુ અણુ Cl2 વડે દર્શાવવામાં આવે છે. ક્લોરીનને Cl2 વડે દર્શાવવામાં આવે છે. હવે આ Cl2 વડે દર્શાવવું તો આપણે જોવું હોય તો ક્લોરીન અને ક્લોરીન આ કઈ રીતના આખો અણુ બનતો હોય તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. આનો પરમાણુ ક્રમાંક કેટલો? 17 કિલો. હવે આની ઇલેક્ટ્રોન રચના 2 8 અને 7 આ રીતના થઈ. તો આ બાહ્યતમ કક્ષામાં કેટલા? 7 ઇલેક્ટ્રોન. એટલે ક્લોરીન આ રીતના છે. એની આજુબાજુ 1 2 3 4 5 6 અને 7. બીજો ક્લોરીનનો 1 2 3 4 5 6 અને 7. એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાના કારણે શું કરશે? 1 ઇલેક્ટ્રોન મેળવશે. આ બંને એક ઇલેક્ટ્રોન મેળવશે અથવા તો એની આ ઇલેક્ટ્રોન એક મેળવવાના હોવાના કારણે એક ઇલેક્ટ્રોનને શું કરે? ભાગીદારી કરે. આ ઇલેક્ટ્રોન છે આને આપે. એટલે આને બાહ્યતમ કક્ષામાં કેટલા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી આ એક ઇલેક્ટ્રોન છે એ આ એક ક્લોરીનને આપે. તો આખો Cl2 આખો અણુ બની જાય છે. જેને Cl બોન્ડ Cl વડે પણ દર્શાવી શકાય છે. આ જો ક્લોરીનનું આ ક્લોરીનની માહિતી. પછી ઓક્સિજનની માહિતી આપણે જોઈ ગયા તેમ કે ઓક્સિજનના કિસ્સામાં બે ઓક્સિજન પરમાણુ વચ્ચે કેવા દ્વિબંધનું નિર્માણ થાય છે કે O ડબલ બોન્ડ O વડે એનું નિર્માણ થતું હોય છે. હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? કુલ ટોટલ 8. આપણે હતા કેટલા? 6. તો એને પૂર્ણ કરવા માટે કેટલા? 2 ઇલેક્ટ્રોનની જરૂર. તો 2 ઇલેક્ટ્રોન જે જરૂર હતા એ કેવા સહસંયોજક બનતી જોડાઈને આખી ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરતા હોય છે. આ જે ઓક્સિજન આખો પરમાણુ કઈ રીતના બને છે અને હાઇડ્રોજન પરમાણુ હવે પછીનો છે નાઇટ્રોજન આખો પરમાણુ છે એ કઈ રીતના બનતો હોય છે કે નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? કુલ ટોટલ 5. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? અષ્ટક પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એ 3 ઇલેક્ટ્રોનની જરૂર હોવાના કારણે સહસંયોજક બનતી એકબીજાના 3 ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરે તો અષ્ટક રચના પૂર્ણ થાય છે અને N2 આખો પરમાણુ બને છે. હવે આના આધારે મિથેન, જો મિથેનનું કીધું છે, મિથેનનું અણુ સૂત્ર CH4 છે. આ આખો મિથેન છે એ કઈ રીતના આખું બનતું હોય છે? હવે જો કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો? 6. હાઇડ્રોજનનો 1, કાર્બનનો 6.
આની ઇલેક્ટ્રોન રચના 2 4, જ્યારે આની ઇલેક્ટ્રોન રચના 1. હવે આપણે પહેલા કાર્બન છે તો કાર્બન આ રીતના લખી નાખીએ. એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 4 4 નામ દર્શાવી દો. 1 2 3 ને 4. હવે હાઇડ્રોજન છે એને કેટલા ઇલેક્ટ્રોન? જો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરવા માટે એને એક ઇલેક્ટ્રોન ની શું કરવું પડે? કાં તો ગુમાવવો પડે કાં તો મેળવવો પડે. પણ આ શું કરે છે? આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન એકબીજા સાથે શું કરે? ભાગીદારી કરે છે. આમાં પણ કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન શું કરે? એકબીજા સાથે હાઇડ્રોજનની ભાગીદારી કરે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો આવી રીતના હાઇડ્રોજન એના સાથે જોડાય છે. અને આખો જો આ એકબીજા સાથે ભાગીદારી કરતા હોવાને કારણે કાર્બનનો કેટલો? 1 એટલે CN. હવે હાઇડ્રોજન કેટલા છે? 1 2 3 અને 4 એટલે CH4. તો આખો મિથેનનો અણુ બને છે. તો કઈ રીતના? સહસંયોજક બંધના કારણે અથવા તો એનો પોતાની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરતા હોવાના કારણે આખો મિથેનનો અણુ બને છે. આ મિથેન વાયુનો ઉપયોગ આપણે રાંધણ ગેસની અંદર પણ કરતા હોઈએ છીએ. હવે આ મિથેન જે વાયુ છે એ રાંધણ ગેસની અંદર આપણે આખું કાર્બનનું કેવું છે? રૂપ છે, સ્વરૂપ છે અથવા તો સંયોજન કરી શકીએ છીએ. એ કેવો છે? વાષ્પવિહીન છે. તો આ વાષ્પવિહીન મિથેન વાયુ હોવાના કારણે આપણે ગોબર ગેસ અથવા તો બાયોગેસ પ્લાન્ટ જોયો છે જેની અંદર મિથેન વાયુ નીકળતો હોય છે. આ મિથેન વાયુ કયો છે? CH4. જો આ મિથેન વાયુ છે જો વાષ્પ વગરનો હોય તો આપણને કોઈ પણ જગ્યાએ ધારો કે ઇલેક્ટ્રિક છે અથવા તો કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ સળગતી હોય એનો તીખારો અથવા તો કોઈ પણ વસ્તુ એનો તણીકો તો એની વાયુના સંપર્કમાં આવવાના કારણે તે ધડાકા સાથે સળગે છે અથવા તો સળગી ઉઠે છે. એટલા માટે જ આપણે જે રાંધણ ગેસ વપરાય છે એની અંદર જો એ વાસ આપણને આપણા નાક સુધી આવે તો તે આપણને ખબર પડે કે બે આ જે બાટલો છે એ લીકેજ થાય છે. એટલા માટે એની અંદર એવો વાસ વાળો વાયુ ઉમેરવામાં આવે છે જેનું નામ છે મિથાઇલ મરકેપ્ટન. આ જે વાસ વાળો વાયુ હોવાના કારણે આપણને ખબર પડે છે કે રાંધણ ગેસ છે એ આ જગ્યાએ લીકેજ થતો હશે. તો એના આધારે આપણને ખબર પડે છે. હવે જોઈએ મિથેન વાયુ કે આ મિથેન વાયુ છે એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ કે કઈ રીતના હોય છે. હવે જોઈએ કે આવા બંધ જે કે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનના યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેને કેવા? સહસંયોજક બંધ તરીકે ઓળખવામાં આવે છે. બે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે C એનો એક કાર્બન અને S નો એક કાર્બન. આ કેવા? સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. પછી સહસંયોજક બંધ ધરાવતા અણુને પ્રબળ બંધ બનેલા જણાય છે. આ જે બંધ છે એ કેવા? પ્રબળ બંધ હોય છે જેને તોડવા માટે વધારે પ્રમાણમાં કાં તો ઊર્જાની જરૂર પડે છે. હવે પછી આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવો હોય છે? ઓછા હોય છે. તેના કારણે તેના સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવો હોય છે? આવા સંયોજનોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? નીચા હોય છે. કે સહસંયોજક બંધથી જોડાયેલા જે સંયોજનો છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવો હોય છે? નીચા હોય છે. તે આંતરઆણ્વીય બંધ ઉપર આધાર રાખતા નથી અથવા તો આંતરઆણ્વીય આકર્ષણ બળ કેવું હોય છે? ઓછું હોય છે. અને વીજભાર વિહીન કણોથી ઉદ્ભવતા હોય છે. એકબીજાના વીજભાર વિહીન કણો એકબીજાની અસર નાબૂદ કરતા હોય છે. આવા સંયોજન સામાન્ય રીતે વિદ્યુતના કેવા હોય છે? વિદ્યુતના મંદવહન અથવા તો મંદવાહક વાહક તો હોય છે પણ કેવા? મંદવાહક હોય છે, ઓછા વાહક. પણ આપણે જોઈએ કે આ સ્પાર્ક થાય એના કારણે જ મિથેન વાયુ અથવા તો મિથેન વાયુ સળગતો હોય છે. આપણે કઈ રીતના કે રાંધણ ગેસની અંદર લાઇટરનો ઉપયોગ કરીએ છીએ તો એ એક પ્રકારનો સ્પાર્ક કરીને ટીંગારો કરીને પછી તે મિથેન વાયુ આપણે સળગાવતા હોઈએ છીએ. તો પણ એ વિદ્યુતનું ત્યારે એને આપણે ઘરની આજુબાજુ લાઇટનું તો વહન થતું હોય છે પણ જો સ્પાર્ક થવાના કારણે તે સળગે છે તો આ એક પ્રકારનું શું છે કે વિદ્યુતનું મંદ વહન કરતા હોય છે. હવે કાર્બનના વિવિધ અપરૂપો તમને આપ્યા છે જે કોષ્ટકમાં
61 માં પેલું કાર્બનના અપરૂપો એમાં હીરો છે, ગ્રેફાઇટ છે અને પોલિરેન્સ છે જે સ્લીપ પેર. હવે એની વિશેની વિસ્તૃત માહિતી તમારે લોકોએ આની અંદર જે આપ્યું છે વધારે જ છે એ બધી માહિતી તમારે એકવાર રેડી કરી લેવાની છે. આ કાર્બનના વિવિધ અપરૂપોના આધારે કઈ રીતના કાર્બનની રચના થયેલી હોય છે. પછી છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ કે કાર્બન કેવો સ્વભાવ ધરાવે છે એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આ લેક્ચરની અંદર આપણે જોયું એ પ્રમાણે કાર્બનની અંદર કયો બંધ રહેલો છે અથવા તો સહસંયોજક બંધ રહેલો છે તેના આધારે એક આ સંયોજન છે એનું કોષ્ટક તમારે લખવાનું છે. પછી C4 એની ઇલેક્ટ્રોન રચનાના આધારે બે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અને કાં તો ઇલેક્ટ્રોન મેળવે. આ પછી H2 અણુ છે તો હાઇડ્રોજન અણુ કઈ રીતના સહસંયોજક બંધ ધરાવે છે, O2 અણુ અને N2 અણુ. પછી આખું મિથેનનું જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના તમારે દર્શાવવાની રહેશે. અને જે કાર્બનના અપરૂપો આપ્યા છે એ કોષ્ટક તમારે લખવાનું નથી, ખાલી એના અપરૂપો અને એની રચના જે આખું સ્ફટિક છે એની રચના કઈ રીતના થાય છે એ તમારે ખાલી એકવાર નજર ફેરવવાની છે. બસ.